गुड मॉर्निंग। तो सवेरे सवेरे निकल चुके हैं हम बस में। आज थोड़ा सा लेट हो गया था तो जल्दी जल्दी में ब्लॉग को उतारना भूल गया। तो आई गया છે બસમાં। હવે આ દુકાને આવી ગયા છે। હવે કંપનીમાં જવાનું છે। હવે તૈયાર બૈયાર થઈને કંપનીમાં આવી ગયા છે। હવે દુકાને જઈને કંઈક લઈએ। હવે આ દુકાનવાળા છે અમારા ભાઈબંધ થઈ ગયા છે તો અમને બધા અહીંથી જ લઈએ છીએ બધું, તો વાંધો નહીં આવતો। એટલે હવે કંપનીમાં જઈએ, કંપનીમાં જઈને મળીએ। તો કંપનીમાં આવી ગયા છે તો હવે અમારા ઓફિસે જઈએ છીએ। તો આ ભાઈબંધ મળે છે। હવે કંપનીમાં ઓફિસ અલગ અલગ હોય છે તો ઓફિસે જઈને તમને વિઝિટ મરાવીએ। તો ઓફિસે જઈને તમને બધું કહું શું છે શું નહીં એવું બધું। ઓકે, તો આજનો દિવસ તો સારો જાય એવો વિચાર છે। તો જોઈએ હવે શું થાય છે શું નહીં થતું। હવે આ બે બંકાઓ બે જણા બેઠા છે અને હવે કંપનીમાં જઈને મળીએ તમને। તો ઓફિસ આવી ગયો છે। આ મશીનો છે બધા કામ કરવાના અને આપણી ઓફિસ સામેની જગ્યાએ છે। હવે નાસ્તો આવી ગયો છે તો બ્રેકફાસ્ટ કરવા આવી ગયા। બ્રેકફાસ્ટ ચા અને બીજું કંઈક છે ખબર નહીં પડતી, હવે પછી મળીએ। આવી ગયા છે આપણે। નાસ્તો તો થઈ ગયો હતો સવારે। હવે આ દૂધીનું શાક છે, ભાવતું નહીં, હવે શું કરીએ, ખાવું તો પડશે જ ને। તો જમીને મળીએ તમને અને થોડાક પીક પાડે છે એ જોઈ લે। સર જોડે નીકળી ગયા છે તો આ કાપડનું સેમ્પલ લઈને બીજા એક બાઉને જવાનું છે। તો સર જોડે નીકળી ગયા છે। હવે આ કાપડનું બિલિંગ કરાવી પછી પાછા આપણી ઓફિસે જઈશું। તો રસ્તામાં બાઇક ઉપર નીકળી ગયા છે હું અને સર। હવે આ કંપની છે કંઈક આગળ 2-3 કિલોમીટર આગળ જવાનું છે। તો કંપનીથી છૂટી ગયા છે, હવે રસ્તા ઉપર ચાલતા ચાલતા જઈએ છીએ। તો બસ વહેલી આવે છે તો વહેલા નીકળી ગયા। સરે કીધું જા એમ કરી તો આજીર બાજીર પૂરીને હવે નીકળી ગયા છે રોડ ઉપર। હવે ચાલતા ચાલતા જઈએ, હજુ પેલા બેનું કામ પત્યું નહીં તો એ બેની રાહ જોવી પડશે। બસ ના છૂટી જાય તો સારું છે। તો મળીએ તમને બસ સ્ટેશને જઈ, બાય।